નમસ્કાર મિત્રો, જય હિન્દ। આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આખરે કોન્સ્ટેબલ 2026ના માર્ક્સ પણ સત્તાવાર રીતે જાહેર થઈ ગયા છે। હવે મોટા ભાગના ઉમેદવારો પોતાનો સ્કોર જોઈ ચૂક્યા છે અને એક જ પ્રશ્ન પૂછે છે કે હવે આગળ શું, ડીવી ક્યારે આવશે અને ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે। જો તમારા માર્ક્સ સારા આવ્યા હોય અને તમને લાગે છે કે તમારું નામ ડીવી માટે આવી શકે છે તો આજથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દો। ઘણા ઉમેદવારો એક મોટી ભૂલ કરે છે, તેઓ વિચારે છે કે ડીવીની તારીખ જાહેર થશે પછી ડોક્યુમેન્ટ કાઢી લઈશું, પરંતુ છેલ્લી ઘડીએ ઘણા દસ્તાવેજો મળતા નથી અથવા તેમાં ભૂલો સામે આવે છે, જેના કારણે બિનજરૂરી દોડધામ તમારે કરવી પડશે। આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું કે માર્ક્સ જાહેર થયા બાદ હવે ડીવી માટે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ, કઈ બાબતો ખાસ ચેક કરવી અને કઈ ભૂલો ટાળવી। એક મહત્વની નોંધ તમને કહી દઉં કે ડીવી માટેની અંતિમ અને ફરજિયાત ડોક્યુમેન્ટ લિસ્ટ ભરતી બોર્ડની સત્તાવાર સૂચના મુજબ જ માનવી। આ વિડીયો અગાઉની ભરતીના અનુભવ અને સામાન્ય પ્રક્રિયાના આધારે તૈયાર માટેનું માર્ગદર્શન છે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મિત્રો, હવે માર્ક્સ જાહેર થઈ ગયા છે એટલે ભરતીની પ્રક્રિયા વધુ આગળ વધશે। આગામી તબક્કામાં ભરતી બોર્ડ દ્વારા ડીવી માટે પસંદ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। તેથી જે ઉમેદવારોને પોતાના માર્ક્સના આધારે ડીવીની આશા છે તેમણે એક પણ દિવસ બગાડ્યા વગર પોતાના બધા જ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ। ડીવી દરમિયાન ભરતી બોર્ડ તમારા અરજીપત્રકમાં ભરેલ માહિતી અને મૂળ દસ્તાવેજોની ચકાસણી કરશે। નામ, જન્મ તારીખ, કેટેગરી, શૈક્ષણિક લાયકાત સહિત દરેક વિગતો મેચ થવી જરૂરી છે। તેથી હવે એક પછી એક બધા જ જરૂરી ડોક્યુમેન્ટ વિશે હું વાત કરવાનો છું। તો ચાલો શરૂ કરીએ હવે બધા જ ડોક્યુમેન્ટ વિશે। સૌપ્રથમ એક પ્રશ્ન થશે કે ડીવી એટલે શું સાહેબ? તો ડીવી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। આ તબક્કામાં ભરતી બોર્ડ તમારા તમામ મૂળ દસ્તાવેજોની ચકાસણી કરે છે। તમે અરજીમાં જે માહિતી ભરી છે અને તમારા મૂળ પ્રમાણપત્રોમાં જે વિગતો છે તે એકસરખી છે કે નહીં એની સંપૂર્ણ તપાસ કરશે। જો નામ, જન્મ તારીખ, કેટેગરી અને અન્ય વિગતોમાં ગડબડ હોય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે તમારા માટે, અને આજે જ તૈયારી શરૂ કરી દો બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરવાની। સૌથી પહેલું આપણો ડોક્યુમેન્ટ છે ધોરણ 10નું માર્કશીટ। સૌથી પહેલું દસ્તાવેજ છે ધોરણ 10નું માર્કશીટ। ઘણી ભરતીમાં આ માત્ર માર્ક્સ માટે નહીં પરંતુ જન્મ તારીખના પુરાવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે। એકવાર ચેક કરો કે તમારું નામ, પિતાનું નામ અને જન્મ તારીખ અરજી પ્રમાણે છે કે નહીં। જો કોઈ સ્પેલિંગમાં ભૂલ હોય તો તેની માહિતી મેળવી સમયસર કાર્યવાહી કરી અને તમારે જે ફેરફાર કરવાનો હોય એ તરત કરાવી દેજો। હવે બીજું ડોક્યુમેન્ટ છે ધોરણ 12નું માર્કશીટ। ધોરણ 12નું માર્કશીટ પણ ખૂબ જ મહત્વનું છે। ભરતીમાં જરૂરી શૈક્ષણિક લાયકાતની ચકાસણી માટે તેનો ઉપયોગ થઈ શકે છે। મૂળ પ્રમાણપત્રમાં અને તેની 4-5 ઝેરોક્ષો નકલો તૈયાર રાખવાની છે, ધોરણ 10ની માર્કશીટ અને 12માની માર્કશીટની ઝેરોક્ષો। રેડી? ત્રીજું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગ્રેજ્યુએશનની જરૂર પડશે, સર્ટિફિકેટ, પરંતુ આપણે કોન્સ્ટેબલની વાત કરીએ છીએ એટલે એની જરૂર પડશે નહીં। પીએસઆઈના ડીવી વખતે આપણે ગ્રેજ્યુએશનની પણ વાત કરીશું। બીજું છે ત્રીજા નંબરે છે કે આધાર કાર્ડ। હવે આધાર કાર્ડ મહત્વનું છે, એટલે કે ચેક કરો કે આધાર પરનું જે નામ છે અને અરજીમાં લખેલું તમારું જે તમે ફોર્મ ભર્યું એલઆરડીનું એ વખતનું નામ એ એક સરખું જ છે। જો તફાવત હોય તો સમયસર આધાર કાર્ડમાં સુધારો કરી દો એટલે પાછળથી પ્રોબ્લેમ ના થાય। હવે પાંચમું છે ડોક્યુમેન્ટ આપણું જાતિનો દાખલો। જાતિનો દાખલો કોના માટે હશે તો કે એસસી, એસટી, એસીબીસી અને ઈડબ્લ્યુએસ વાળા માટે। જો તમે અનામત કેટેગરી હેઠળ આવો છો તો આ સંબંધિત પ્રમાણપત્ર તૈયાર રાખવું પડશે। ખાતરી કરો કે ભરતીની શરતો મુજબ માન્ય દસ્તાવેજ તમારી પાસે છે। છઠ્ઠા નંબરની વાત કરીએ, નોન ક્રિમિનલ અને ઈડબ્લ્યુએસ માટે પણ અલગથી સર્ટિફિકેટ। હવે એસએબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનલ, ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર ખૂબ જ મહત્વનું હોઈ શકે। સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય તો ફરીથી એકવાર ચેક કરી લેજો અને નવું ઘટાડી દેજો। બીજું ડોક્યુમેન્ટ છે આગળ એલસી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ। એલસીમાં નામ, પિતાનું નામ, જન્મ તારીખ ફરી એકવાર ચોક્કસ ચકાસો। ઘણીવાર નાની સ્પેલિંગની ભૂલ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે અને ડીવી વખતે લોચા થઈ જાય। અને બીજું એક વરે ફોટોગ્રાફ અને ઝેરોક્સ। ફોટોની વાત કરીએ તો 8થી 10 તાજેતરના આપણે એક મંથમાં જે કઢાયેલા હોય એવા 8થી 10 ફોટા તૈયાર રાખજો પાસપોર્ટ સાઇઝના। દરેક દસ્તાવેજની ઓછામાં ઓછી 4થી 5 ઝેરોક્ષો તૈયાર કાઢી રાખજો અને એક ફાઇલમાં બધા જ લાઇનસર ગોઠવી દેજો। હવે વાત કરીએ, ડોક્યુમેન્ટ પતી ગયા, હવે વાત કરીએ કે ઉમેદવારો કરતી સૌથી મોટી 5 ભૂલ। ઉમેદવારો સૌથી
મોટી જે 5 ભૂલો કરે છે એની. પહેલી વાત છે કે છેલ્લી ઘડીએ ડોક્યુમેન્ટ શોધવા જશો તો લોચા થશે, એટલે એ ના કરતા. બીજી વાત છે કે નામ અથવા જન્મ તારીખમાં તફાવત હોય છતાં તમે ધ્યાન ના આપતા હો, એ પણ તમારા માટે એક મુશ્કેલી ઊભી કરશે. ત્રીજું છે કે પ્રમાણપત્રોની સમયમર્યાદા ચેક કરવી. તમે ભૂલી ગયા છો તો સમયમર્યાદા પણ ચેક કરી દેજો, જેમ કે ક્રિમિનલની ડેટ પતી ગઈ છે, જેમ કે આવકના દાખલાની ડેટ પતી ગઈ છે. ચોથું છે મૂળ દસ્તાવેજ સાથે ન લાવવા, એટલે કે જે જરૂર છે, જે એક્ઝેક્ટલી તમારે 12માની માર્કશીટની જરૂર છે પણ તમે નથી લાવ્યા, એ ભૂલતા નહીં. એટલે જ હું કહું છું કે એક પીડીએફમાં તમે એક ફાઇલમાં તમે ભેગા કરી દો બધા ડોક્યુમેન્ટ. ભરતી બોર્ડની સત્તાવાર સૂચના વાંચ્યા પછી જે સોશિયલ મીડિયાની વાતો પર વિશ્વાસ કરવાનો આપણે નથી, એક આ ભૂલ ના કરતા. લાસ્ટ મારી એક મોટી સલાહ છે તમને કે જો તમે ખરેખર આ ભરતીમાં સિલેક્શન ઈચ્છો છો તો આજે જ એક ફાઇલ બનાવી દો, બધા મૂળ દસ્તાવેજો એક જગ્યાએ ગોઠવી દો અને ઝેરોક્ષો અલગ રાખો. સત્તાવાર અપડેટ આવવાની સાથે જ તેની સાથે તમારી તૈયારી મેચ થવી જોઈએ. ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે સર કેટલા માર્ક્સ હોય તો ડીવી માટે સેફ ગણી શકાય? તો યાદ રાખજો, હું સત્તાવાર કોઈ કટ ઓફ નથી કહેતો, પણ ગયા વર્ષનું જે એનાલિસિસ છે, જે ગયા વર્ષનું જે કટ ઓફ હતું એના આધારે હું તમને કહી રહ્યો છું. તો ગયા વર્ષના કટ ઓફની વાત કરીએ તો ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે સર કેટલા માર્ક્સ હોય તો ડીવી માટે અમે સેફ ગણી શકીએ અને અમારા ડોક્યુમેન્ટ તૈયાર કરવા માંડીએ. તો હું ગયા વર્ષનું જે કટ ઓફ હતું ડીવી માટેનું, એ કટ ઓફનું એનાલિસિસ કરી અને તમને સમજાવવા માગું છું. તો ગઈ સાલ જનરલનું જે કટ ઓફ હતું ડીવી માટેનું એ 120.50 હતું, જેમાં હવે તમે 6 થી 7 પ્લસ કરી શકો છો. અને જનરલ ફિમેલની વાત કરીએ તો ગઈ સાલ 98.25 હતું, જેમાં તમે 4 થી 5 પ્લસ કરી શકો છો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ગઈ સાલ ડીવી માટેનું કટ ઓફ 94.50 હતું, જેમાં તમે 6 પ્લસ કરી શકો છો, એટલે 100 રહેવાની આશા છે. અને સ્ત્રીઓમાં 80.50 હતું, જે આ સાલ 84 સમથિંગ રહેવાની શક્યતા છે. ડીવી લિસ્ટની વાત કરું છું. અને એસસીબીસીમાં 109.75 હતું, જે આ વર્ષે 115 ઉપર જાય એવું લાગી રહ્યું છે ડીવી માટે. એસસીબીસી પુરુષોમાં 109.75 હતું, જે આ વર્ષે 115 સુધી જાય એવું લાગી રહ્યું છે. અને એસસીબીસી ફિમેલની વાત કરીએ તો ગઈ સાલ 80.25 અટક્યું હતું, જે આ સાલ 84-85 સમથિંગ જાય એવું લાગી રહ્યું છે. હવે એસસી કેટેગરીની વાત કરીએ તો પુરુષોમાં 94.75 હતું, જે આ સાલ 98 થી 99 સુધી જાય એવું લાગી રહ્યું છે. અને ફિમેલમાં 80.50 હતું, જે 84 સમથિંગ જઈ શકે છે. અને એસટીમાં વાત કરીએ તો 80.50 હતું પુરુષોમાં, જે આ સાલ 82-83 જઈ શકે છે. અને ફિમેલમાં 80 હતું, જે 82-83 જઈ શકે છે. તો આ વાત કરી મેં 2025નો જે કટ ઓફ હતું ડીવી માટે, જે ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પડ્યું હતું, એના આધારે હું તમને આ વાત કરી છે. મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ઉપયોગી રહેશે. ફરી એકવાર યાદ રાખજો કે આ વિડીયોમાં જણાવેલ દસ્તાવેજો સામાન્ય તૈયારી માટે છે. ડીવી માટે કયા દસ્તાવેજો ફરજિયાત રહેશે તે ભરતી બોર્ડની સત્તાવાર સૂચના જાહેર થયા બાદ જ અંતિમ માનશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કોઈ ઉમેદવાર માત્ર ડોક્યુમેન્ટની ભૂલના કારણે પાછળ ના રહી જાય. અને જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026ની દરેક સચોટ અને ઝડપી અપડેટ સૌથી પહેલાં મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ. મળીએ આગામી મહત્વપૂર્ણ અપડેટ સાથે.